જય શ્રી રામ, જય ગૌ માતા। તો મિત્રો આજે આપણા ગ્રુપ એટલે કે જય દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નેસડાના અંદર એક ભાઈનો કોલ આવ્યો હતો કે એક નંદી મહારાજ ને કોઈએ કામ આવ્યો છે, તો અમે ત્યાં જઈ રહ્યા છીએ। તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો, નંદી મહારાજને બતાવીશું। જય માતાજી। જો મિત્રો આ છે નંદી મહારાજ ને અહીંયા અમને કોઈ કામ આવ્યો છે, તો કેટલું આગળ છે તમે જોઈ શકો છો। જો મિત્રો આપણા ગ્રુપ એટલે કે જય દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નેસડાના ગૌ સેવકોએ નંદી મહારાજને હવે બોધ્યા છે અને આપણે ડૉક્ટર સાહેબને પણ ફોન કર્યો છે, તો તે પણ આવે છે ને આપણે દવા કરવાની છે। તો મિત્રો બ્લોકમાં જોડાઈ રહેજો। જો કેવું વાગ્યું છે નંદી મહારાજને, તો આવા લોકોને ખાલી એટલું જ કહેવા માંગે છે કે આવા અબોલ જીવને તમારા ખેતરમાં આવે તો તેને ખાલી બહાર કાઢો, આવા ઘાવ મત મારો, જેથી કરીને એમને પીડા થાય અને એમનો જીવ જાય। તો મિત્રો બને તો સેવા કરો, બાકી આવું ખોટું કર્મ મત કરો, જેથી કરીને અબોલ જીવનો જીવ જાય। તો મિત્રો જો આપણે ડૉક્ટર સાહેબ આવી ગયા છીએ અને હવે જે છે સાફ કરી અને દવા કરવાની છે। જે આગળ આપણે એક નંદી મહારાજની પણ દવા કરી હતી, તમે વિડીયો જોયો હશે, ના જોયો હોય તો જોઈ લેજો। એમને આપણે દવા કરી હતી તો રેડ થઈ ગયું છે અને આ ફરીથી બીજા નંદી મહારાજને કોઈ કામ આવ્યો છે, તો તેમને પણ આપણે બોધી આપણું ગ્રુપ તેમને દવા કરાવવા માટે આવી છે। તો જો મિત્રો ડૉક્ટર દવા કરી રહ્યા છે, તો આપણે દવા કરીશું અને જો સારું થશે તો બને એટલી સેવા આપણે કરીશું, નહીંતર આપણે આગળ ટેટોડા ગૌશાળામાં મોકલીશું, જેથી કરીને તેમની સારી સારવાર થઈ શકે અને તેમનો જીવ બચી શકે। જો આપણે પેલું નંદી મહારાજ હતા, પેલા નંદી મહારાજે એમને દવા કરાવી હતી તો એમને તો સારું થઈ ગયું હતું, તો આપણે ટેટોડા મોકલ્યા નથી ને ગામમાં જ છે, તો અમને પણ આપણે દવા કરીએ છીએ, આપણાથી બનતી સેવા આપણે કરીએ છીએ। અને આપણું ગ્રુપ એટલે કે જય દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નેસડા ગૌ માતા માટે અને અન્ય જીવ માટે કેટલી બધી મહેનત કરે છે। તો મિત્રો તમે ખાલી સપોર્ટ કરતા રહો, જેથી કરીને આપણું ગ્રુપ આગળ ચાલી શકે। તો મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરો અને સેવા કરો, જેથી કરીને આ અબોલ જીવોનો જીવ બચે। તો મિત્રો સેવા તો કરવી જ જોઈએ અને સેવા કરવો હોય તો આપણો ધર્મ છે। તો મિત્રો અવશ્ય સેવા કરજો। આપણે જો નંદી મહારાજને દવા કરી દીધી છે અને ઇન્જેક્શન પણ નાખવાના તે નાખી દીધા છે। તો જો દવા કરીને આપણે હવે બધા મિત્રો છૂટા પડીએ અને ની મટે તો આપણે ટેટોડા ગૌશાળામાં પણ મોકલીશું। જો મોકલીશું તો ત્યાંનો પણ આપણે વિડીયો બીજો ભાગ